લાઇબ્રેરી રેકોર્ડ્સનો મુખ્ય હેતુ શું છે? લાઇબ્રેરી પ્રવૃત્તિઓનું દસ્તાવેજીકરણ કરવું. એક્સેશન રજિસ્ટરમાં શું નોંધવામાં આવે છે? પુસ્તકોની ખરીદીનો વિગતવાર રેકોર્ડ. ઇસ્યુ રજિસ્ટરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે થાય છે? પુસ્તકોની જારી અને પરત નોંધવા. સ્ટોક રજિસ્ટરમાં શું નોંધાય છે? તમામ પુસ્તકો અને સામગ્રીનો સ્ટોક. લાઇબ્રેરી રેકોર્ડ્સનો એક ફાયદો કયો છે? વ્યવસ્થિત માહિતી સાચવવામાં આવે છે. ઓવરડ્યુ રજિસ્ટરનો હેતુ શું છે? મિયાદ પૂરી થયેલા પુસ્તકોની યાદી રાખવી. બાઇન્ડિંગ રજિસ્ટરમાં શું નોંધાય છે? પુસ્તકોની મરામત અથવા બાઇન્ડિંગની વિગતો. સજેશન રજિસ્ટરનો ઉપયોગ શેના માટે થાય છે? સભ્યોના સૂચનો નોંધવા માટે. લાઇબ્રેરી રેકોર્ડ્સનો એક પ્રકાર કયો છે? એક્સેશન રજિસ્ટર. ગેટ રજિસ્ટરનો હેતુ શું છે? લાઇબ્રેરીમાં આવનારા લોકોની હાજરીની નોંધ કરવી. મેમ્બરશિપ રજિસ્ટરમાં શું રાખવામાં આવે છે? સભ્યોની માહિતી. લાઇબ્રેરી રેકોર્ડ્સની જાળવણી શાના માટે જરૂરી છે? સરકારી અહેવાલ માટે. લાઇબ્રેરી રેકોર્ડ્સના આધારે શું કરી શકાય? વાર્ષિક અહેવાલની તૈયારી. લાઇબ્રેરી રેકોર્ડ્સમાં ફાઇન રજિસ્ટર શું નોંધાવે છે? દંડની વસૂલી. પિરિયોડિકલ રજિસ્ટરનો ઉપયોગ કઈ બાબતમાં થાય છે? માસિક અને અખબારોની નોંધ રાખવા.